સૌથી પહેલા તો હજુ કેટલા દિવસ ગુજરાતની ઉપર ભારે રહેવાના છે? ચોક્કસથી હું આપને સંપૂર્ણ માહિતી આપું. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે 2025ના ચોમાસાના વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે. આ રાઉન્ડ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવ્યો છે. આમ તો અરબ સાગર આ વર્ષે સક્રિય જોવા મળ્યો હતો, પણ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ ન બની. વચ્ચે એકાદ બે વર્ષ સિસ્ટમ બની હતી, પણ એ પણ નબળી સિસ્ટમ હતી. પણ જે અત્યારે બંગાળની ખાડીમાંથી જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું, એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર સુધી આવ્યું. મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ પહોંચી ત્યારે એના જે આઉટર ક્લાઉડ હોય એ અરબ સાગર સુધી નોંધાયા, અને અરબ સાગરમાંથી એને પૂરતો ભેજ મળ્યો છે. અને એક પ્રકારે ટેમ્પરેચર પણ અરબ સાગરનું ઊંચું હતું કે 2 ઓક્ટોબર સુધી આ રાઉન્ડ છે એ ચાલવાનો છે. જેમાં ખાસ કરીને અત્યાર સુધીમાં જે વરસાદો પડ્યા છે એમાં પણ કોઈ સામાન્ય વરસાદ નથી. જ્યાં પડ્યા છે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડ્યા છે. અને હજુ પણ આજે 29 તારીખ છે, 1લી તારીખે બપોર સુધીનું જે સેશન હશે, બપોર સુધી 1લી તારીખે હજુ પણ તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે અનેક જગ્યાએ ઓછા ટાઈમમાં વધારે વરસાદ પડશે. પછી 1લી તારીખે બપોર પછીના સેશનમાંથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટશે. વરસાદ બિલકુલ બંધ તો નથી થવાનો, પણ 1લી તારીખે બપોર પછીથી એની તીવ્રતા ઘટશે. એટલે 3 તારીખે વહેલી સવાર સુધીમાં એ પછી એકદમ હળવું પડશે. પણ 2 ઓક્ટોબરે મોડી રાત સુધી આ વરસાદ છે છૂટાછવાયા અલગ અલગ વિસ્તારમાં પણ ચાલુ રહેશે. એટલે